સાહિત્ય સમ્રાટ ડોક્ટર અણ્ણાભાઉ સાઠેજીની 106મી જન્મજયંતિની સુરતના રાંદેર વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેર વીર લહુજી યુવા સેના ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્ય સમ્રાટ લોક સાહિર ડોક્ટર અણ્ણાભાઉ સાઠેજીની 106મી જન્મજયંતિ નિમિત્તે સુરતના રાંદેર વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી. એમની યાદમાં સુરત શહેર વીર લહુજી યુવા સેના ગ્રુપ તરફથી ધૂમધામથી જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર અણ્ણાભાઉ સાઠેજી એક મહાન કવિ, ગાયક, લેખક, કથાકાર હતા. એમને સાહિત્યના માધ્યમથી લોકોમાંને સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું હતું. કાર્યક્રમમાં ગ્રુપના આયોજક યેસુનાથ કાકડે, પ્રકાશભાઈ કામલે, જ્ઞાનેશ્વર સૂર્યવંશી, લખન વૈરલે, મુખ્ય અતિથિ ડોક્ટર અનિલભાઈ સાઠે, સિદ્ધુભાઈ મરસાલે તથા વોર્ડ 2ના મંત્રી દેવભાઈ કડરે આવી કાર્યક્રમની શોભા વધારી હતી. મારું નામ દેવાભાઈ સોમાભાઈ કડરે છે. આજે અમારા સાહિત્ય સમ્રાટ લોકશાયર ડોક્ટર અણ્ણાભાઉ સાઠેજીની 106મી જન્મજયંતિ અહીંયા ઉજવવામાં આવી છે. સાહિત્ય સમ્રાટ લોકશાયર ડોક્ટર અણ્ણાભાઉ સાઠે એમને જે સમાજ માટે જે કાર્ય કર્યું છે તે યાદપૂર્વક છે અને એમની યાદમાં અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ જયંતિનો કાર્યક્રમ અહીંયા રાખેલ છે. કેટલા લોકો ભેગા થયા છે અને શું હેતુ મુખ્ય? આજે 400 થી 500 લોકો અહીંયા ભેગા છે અને જયંતિનો હેતુ એવું છે કે અણ્ણાભાઉ સાઠેજી રશિયાનો પ્રવાસ કરી સમાજમાં જે જાગૃતિ લાવવાનું કામ એમને કર્યું છે, સાહિત્યના માધ્યમથી એમને લોકોમાં ભરપૂર જાગૃતિ લાવ્યા છે. એ હિસાબે અમે અહીંયા મારું નામ ડોક્ટર અનિલ ઉત્તમ સાઠે છે. આજે અમારા અણ્ણાભાઉ સાઠેની 106મી જયંતિ નિમિત્તે અમે વીર લહુજી યુવા પરિષદ દ્વારા મોરાભાગલ પર જયંતિ ઉજવણી કરવા માટે સમાજના બધા માતંગ સમાજના લોકો હાજર થયેલા છે ને આ જયંતિ માટે અમારા સમાજના બધા જ અગ્રણીઓ પણ હાજર રહેલા છે. બધા ઘરના ફેમિલીઓ બધી રીતના પ્રોગ્રામ ઉજવવા માટે હાજર રહેલા છે. અને પહેલી વસ્તુ, અણ્ણાભાઉ સાઠે જે અમારા સમાજના મોટા શાહીર, લેખ શાહીર અણ્ણાભાઉ સાઠે જેમનું નામ છે, એમની ઉજવણી માટે સુરત સમાજમાં અમારો સમાજ છે એ લોકોને જાણવા બાબત કે એમને ઉજાગર કરવા માટે અમારા સમાજે આજે પ્રોગ્રામનું આયોજિત કરેલું છે. મુખ્ય હેતુ શું છે? અમારો મુખ્ય હેતુ એ છે કે અમારા સમાજના લોકો જાગૃત થાય ને અણ્ણાભાઉ સાઠે જેમનું નામ બધાને યાદ રહે ને એમને સમાજ માટે તેમજ આપણા ગીત ગાયેલા એ બધું એમનું જે લોક સાહિત્ય સમ્રાટ છે, સાહિત્ય લખેલા છે, એની જાણ બધાને થાય એની માટે અમે આ ઉજવણી કરીએ છીએ ને લોકોમાં ખબર પડે કે અણ્ણાભાઉ સાઠે કોણ હતા. અને આજ રોજ ડોક્ટર અણ્ણાભાઉ સાઠે જે લોકશાયર સાહિત્ય રત્ન તરીકે ઓળખાય છે, મહારાષ્ટ્રમાં આજે 1 ઓગસ્ટના રોજે એમને લેખની દિવસ તરીકે પણ ઉજવવામાં આવવાનું છે. અને રશિયાથી લઈને આ આખું જે જગત છે જ્યાં અણ્ણાભાઉ સાઠે પોતાનું જે ગરીબીમાંથી ભણતર લઈને પોતાના સાહિત્યથી, લેખણીથી એમને જે લોકોમાં અને યુવાઓમાં જે જાગૃતિ લાવ્યા છે તે રશિયામાં પણ છે. એવું કહેવાય છે કે રશિયામાં રાજ કપૂર પછી જે પહેલા બીજા વ્યક્તિમાં આવે છે, જેમને ઓળખવામાં આવે છે, તે અણ્ણાભાઉ સાઠે કરીને જ છે. અને જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો જે પોવાડા કહેવાય, જે ગુજરાતીમાં તમારામાં ડાયરો કહેવાય, એવી રીતે એ જે પ્રખ્યાતિ લઈ ગયેલા હતા એ પહેલા વ્યક્તિ ડોક્ટર અણ્ણાભાઉ સાઠે હતા. અને આજ રોજ અમે બધા મળીને ગુજરાતમાં એક એમની ઓળખ અને એમનો વિચાર લઈને અમે આજે કાર્યક્રમ નિયોજિત કરીએ છીએ.